ગૌતમ, આખરે જે વસ્તુની રાહ જોવામાં આવી રહી હતી કે આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજાશે, હવે એ તારીખોની જાહેરાત થઈ ગઈ છે. શું અપડેટ તેને લઈને ગૌતમ? કટકળો જે છે તે ચાલતી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે ક્યારે યોજાશે. કેટલીક જગ્યાઓ જે છે તે ખાલી હતી. ખાલી પડેલી બેઠકોની જે ચૂંટણી જે છે તે ક્યારે યોજાશે, સૌ કોઈના જે છે તે ચર્ચામાં હતું કે આ ક્યારે ચૂંટણી જે છે તે યોજાશે. પરંતુ તે હવે તે બાબતોનો અંત આવી ચૂક્યો છે અને તે અંતર્ગતની વાત કરવામાં આવે તો 1 જે ફેબ્રુઆરી જે છે તેમાં જે ઉમેદવારી પત્રો જે છે તે ભરવાની વાત જે છે તે સામે આવી રહી છે. તે જ ઉપરાંત કહી શકાય કે 3/2/2025ના રોજ ઉમેદવારી જે પત્રોની ચકાસણીની જે તારીખ જે છે તે રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા જે છે તે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પાછી ખેંચવાની વાત કરવામાં આવે તો 4 જાન્યુઆરી જે છે તે જોવા મળી રહી છે અને મતદાનની તારીખની વાત કરવામાં આવે તો 16 ફેબ્રુઆરીના રોજ જે છે તે ચૂંટણી જે છે તે સ્થાનિક સ્વરાજ્યની યોજાવાની છે અને મતગણતરીની વાત કરવામાં આવે તો 18 ફેબ્રુઆરીના રોજ આ મતગણતરી જે છે તે યોજાવાની છે. મહત્વનું સાથે એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે. તેની સાથે 66 જેટલી નગરપાલિકાનો સમાવેશ જે છે ત્યાં અંતર્ગત કરવામાં આવે છે. એટલે કે 66 નગરપાલિકાની અંદર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર સહિતના જે તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી જે છે તે યોજાવાની છે. સાથે બોટાદ, વાંકાનેર નગરપાલિકાની મધ્ય ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જે છે તે પણ આમાં યોજાવાની છે. તે પ્રકારની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. અને આમ જે ખાલી પડેલી બેઠકો જે છે, એટલે કે જિલ્લા પંચાયતની કેટલી ખાલી પડેલી બેઠકો હોય કે જ્યાં કોઈનું મરણ થયું હોય અથવા તો જે તેમાંથી કોઈ રાજીનામું આપ્યું, આ પ્રકારની સ્થિતિ. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તો ધાનેરા નગરપાલિકાની હવે ચૂંટણી નહીં થાય. થરાદ, ઈડર, વિજાપુર, ધાનેરામાં સીમાંકનનો પ્રશ્ન ઉભો થયો છે. 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 16 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. એક મનપા અને 68 નગરપાલિકાની ચૂંટણી તારીખ જાહેરાત થઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે, જેમાં ધાનેરાને બાકાત રાખવામાં આવ્યા છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે જાહેરાત થઈ છે તારીખોને લઈને, એમાં સૌથી મહત્વનો મુદ્દો એ રહ્યો કે ધાનેરાને બાકાત રાખવામાં આવી છે, કારણ કે આ વખતે એક તરફ તો વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઉભો થયો છે અને આ વચ્ચે હવે ધાનેરા ચૂંટણીમાં પણ બાકાત જોવા મળી રહ્યું છે. શું અપડેટ તેને લઈને? કોમલ, બનાસકાંઠાના થરાદ અને ધાનેરાના લોકોની એવી આશા હતી કે થરાદ અને ધાનેરાની ચૂંટણી પણ નગરપાલિકાની જાહેર થશે, કારણ કે છેલ્લા 2 વર્ષથી ધાનેરામાં વહીવટદાર શાસન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. અત્યારે આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે, સીધી જ વાત કરીશું તેમના જોડે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર નથી રહી. છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન છે, શું કહેશો? છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન છે અને ગઈકાલ સુધી 69 નગરપાલિકાની જે યાદી પ્રસિદ્ધ થઈ એમાં ધાનેરા નગરપાલિકાનો સમાવેશ હતો અને નગરપાલિકાની ચૂંટણી આજે જાહેર થશે એ આજે પ્રજામાં ખુશીની લાગણી હતી કે ચલો હવે 2 વર્ષથી આપણે દુઃખી થઈએ પણ હવે આપણા પ્રતિનિધિ ચૂંટાઈને આવશે તો આપણા કામ સરળ થશે. પણ અત્યારે જે બનાસકાંઠાના બી ભાગલા પડ્યા છે અને એના જે પબ્લિકમાં જે માહોલ છે, દરેક સંસ્થાઓ RSS, BHP, દરેક સંસ્થાઓ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, દરેક સંસ્થાઓ, દરેક પાર્ટીઓ જે બનાસકાંઠા રહેવામાં તરફેણમાં છે, ત્યારે ભાજપ જાહેર મંચ પર પણ બોલ્યા છે કે અમે થરાદમાં જવા છીએ અને એમના પ્રતિનિધિઓ પણ બોલ્યા છે. એના કારણે એ ક્યાંક ને ડર હતો કે જો અમે પ્રજા સમક્ષ જશું તો પ્રજા અમને સ્વીકારશે નહીં અને 28 નગરપાલિકાની જે સીટો છે એ અમે ગુમાવવી પડશે. એ ગુમાવવી ન પડે એના માટે કરીને એમને રજૂઆત કરી અને ઇલેક્શન કમિશન તો ભાજપનું છે જ, એટલે એમને રજૂઆત કરીને આ ઇલેક્શન રદ કરાવ્યું છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર નથી થઈ. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી 2 વર્ષથી વહીવટદાર છે અને વહીવટદાર આગળ આમ પ્રજા, ધાનેરા પ્રજા આભાર છે, ગરીબ છે, એ ચિઠ્ઠી આપી અને કામ કરી શકતી નથી. એટલે એક આશા હતી કે અમે અમારા પ્રતિનિધિ ચૂંટશું અને અમારા કામ કરીશું. પણ ગત ટર્મમાં કોંગ્રેસે ખૂબ સારા કામ કર્યા હતા અને એક કોંગ્રેસનો માહોલ હતો, એટલે 88 સીટ આવતી કોંગ્રેસ જીતવાની હતી અને એ 88 સીટ એનો ડર હતો. અને હાલનો આ જિલ્લા વિભાજનનો માહોલ પણ એમના વિરુદ્ધમાં હોય એટલે સરકારે ડરના ખાતર આ વખતે ચૂંટણી રદ કરી છે. પરંતુ જ્યારે પણ સરકાર ચૂંટણી કરશે ત્યારે 88 સીટ આ વખતે ભાજપ ધાનેરામાં હારવાની છે એ ચોક્કસ છે. પરંતુ અભાણ અને ગરીબ પ્રજાની આ સરકારે મસ્કરી કરી છે, પ્રજા સાથે રાજ રમતી છે. એ રાજ રમતનું પરિણામ આવનારા દિવસોમાં ભોગવવું પડશે, ચોક્કસ છે.
કોમલ, મહત્વની વાત એ છે કે ત્યાં જે નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા આપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમાં નારાજગી છે. ક્યાંક મહત્વની વાત તો એ છે કે જે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ફતેપુરા ગામમાં નો કેટલોક જે વિસ્તાર છે કે જ્યાં નવી સોસાયટીઓ બની છે તે વિસ્તાર ઉમેરાયો હોય અને તેના લીધે આ નગરપાલિકાની ચૂંટણી અત્યારે આવી નથી તેવું સૂત્રોનું કહેવું છે. કોમલ. જી કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બરશિયાળો અકળાવવા માટે તૈયાર રહેજો. આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે તાપમાનમાં થશે વધારો. આગામી દિવસોમાં વાતાવરણમાં આવશે બદલાવ. હવામાન નિષ્ણાંત રામશ્રેય યાદવે કરી છે મોટી આગાહી. 2 દિવસ તાપમાનમાં વધારો થયા બાદ ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે. 2 દિવસ બાદ ફરીથી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની આગાહી. ગુજરાતના માથે ઘેરાયા સંકટના વાદળો, ખેડૂતોના શ્વાસ અદ્ધર કરે તેવી અંબાલાલ પટેલની આગાહી. 22 જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં આવી શકે પલટો. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 24 જાન્યુઆરી દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ, તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી. 22 અને 23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. હિમાચલ પ્રદેશમાં 5 દિવસ ભારે હિમવર્ષાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા ચાલુ રહેશે. 24 જાન્યુઆરીએ અનેક વિસ્તારોમાં શીતલહેરની શક્યતા. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર પથરાઈ. હિમાચ્છાદિત પર્વતો અને બરફથી લદાયેલા વૃક્ષો તથા રસ્તાઓના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષાથી ગગડ્યો ઠંડીનો પારો. જમ્મુ કાશ્મીરમાં સ્વર્ગની અનુભૂતિ કરવા ઉમટી રહ્યા છે પ્રવાસીઓ. હિમાચ્છાદિત પર્વતો પર ટ્રેકિંગ સહિત અનેક રોમાંચક એડવેન્ચરના અનુભવ કરવા પ્રવાસીઓની ભીડ. બરફમાં બાળકની જેમ રમતા દેખાયા લોકો. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા. રસ્તા પર બરફના થર જામી જતા ગાડીઓ લપસતી જોવા મળી. બર્ફીલી વાદીઓમાં કાર સ્લીપ થતી હોય તેવો વિડીયો વાયરલ. જમ્મુ કાશ્મીરનું ડોડા એન્ટાર્કટિકામાં ફેરવાયું. બરફના થર જામેલા રસ્તાઓનો સુંદર નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. સર્વત્ર બરફની ચાદર પથરાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ધરતી પરના સ્વર્ગનો અદ્ભુત નજારો વાયરલ થયો. ઘૂંટણસમા બરફ વચ્ચે ડોડામાં ઉમટ્યા પ્રવાસીઓ. બરફ ઢંકાયેલા પહાડો પર પ્રવાસીઓએ ટ્રેકિંગ કરવાની મજા માણી. બરફ આચ્છાદિત માર્ગો પર વાહનોની લાંબી કતાર જોવા મળી. તાપમાન ગગડતા પ્રવાસીઓ ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આર્મી જવાનોએ કર્યું રેસ્ક્યુ. સાધના અંડરપાસ પાસે હિમવર્ષા અને ખરાબ વાતાવરણથી ટેમ્પો ખીણમાં ખાબક્યો હતો. આર્મી જવાનોએ ઘૂંટણસમા બરફની વચ્ચે ટેમ્પો ચાલકનું રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યો. રાજ્યમાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો. મહેસાણાના વિજાપુરની એચએમપીવી ગ્રસ્ત 69 વર્ષની વૃદ્ધ મહિલાને અમદાવાદ ખસેડાઈ. કફ તથા શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ